અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં આવેલ સાવરનીપાળ, ભારતપરા અને જોન્સનગર વિસ્તારમાં રહેતા 250થી વધુ પરિવારોને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસને પગલે હાલ પરિસ્થિતિ ચર્ચાનો વિષય બની છે। રહીશોમાં ચિંતા હોવા છતાં તંત્ર સાથે સંવાદ દ્વારા યોગ્ય ઉકેલ નીકળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કલેક્ટર સમક્ષ રજૂઆત, રહીશોએ એકત્ર થઈ કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે। ગરીબ અને મજૂર વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને મકાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વર્ષો જૂનો વસાહત, રહીશોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં અચાનક મળેલી નોટિસને કારણે તેઓને વૈકલ્પ શોધવામાં મુશ્કેલી પડી રહી છે। વૈકલ્પિક વ્યવસ્થાની અપેક્ષા, સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે વૈકલ્પિક આવાસ અથવા તો યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ પણ પરિવારને અચાનક મુશ્કેલીનો સામનો ન કરવો પડે। તંત્રની ભૂમિકા અને આગળનો માર્ગ, સ્થાનિક તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે રહીશોની રજૂઆતોને ધ્યાનમાં રાખી માનવતાપૂર્વક અને વ્યવસ્થિત ઉકેલ લાવવા માટે ચર્ચા શક્ય બને તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે। આ પરિસ્થિતિમાં સંવાદ, સહાનુભૂતિ અને યોગ્ય આયોજન દ્વારા બંને પક્ષ માટે સંતુલન અને સકારાત્મક ઉકેલ પ્રાપ્ત થાય તેવી આશા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ ઇકબાલ સાઈજા સાથે કેમેરામેન મોહસિન શેખ, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।